આગળ વધીએ મોરબીમાં પાલતુ શ્વાને માલિકનો જીવ બચાવ્યો છે। જી હા, ખેતરના ઘરના કમ્પાઉન્ડમાં સૂઈ રહ્યો હતો માલિક। તે દરમિયાન અચાનક શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કર્યો। ઇજાગ્રસ્ત માલિકે પોતાના પાલતુ શ્વાનને છૂટો મૂક્યો। પાલતુ શ્વાને હુમલાખોરોને ઊભી પૂંછડીએ ભગાડ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। અમિતભાઈ ઢેબાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો આ દ્રશ્યો જુઓ, સીસીટીવીમાં કેવી રીતે ઊભી પૂંછડીએ ભાગ્યા હુમલાખોરો તે દ્રશ્યો કેદ થયા છે। એક શ્વાને કેવી રીતે પોતાની વફાદારી અને પોતાના માલિકનો જીવ બચાવ્યો છે। આ 3 જેટલા શખ્સો તેના માલિક પર હુમલો કરવા માટે આવ્યા હતા। ઇજાગ્રસ્ત પણ કર્યો હતો, પણ શ્વાનને ખબર પડતાની સાથે શ્વાને આ 3 હુમલાખોરો પર હુમલો કરી દીધો અને આ તમામ ગુંડા તત્વો ઊભી પૂંછડીએ ભાગ્યા। હું રાત્રે 1 વાગે ઊંઘેલો અને 2 વાગ્યાની આસપાસ મારી ઉપર એટેક થયો। ખાટલામાં સૂતેલો મારા ફરિયામાં, બાજુમાં મારા વાઈફ સૂતા હતા અને એના ભેગો મારો 9 વર્ષનો છોકરો। મારી ઉપર એટેક થયો એટલે મારી ઊંઘ ખુલી ગઈ। મને દબાયું, હાથ દબાયો કે શરીરનું અંગ દબાયું એટલે મારી આંખો ખુલી। એટલે 2 કે 3 વ્યક્તિ મારા એકદમ મારા મોં સામે જ મેં જોયું। એ મને ભેંસે કાંઈ ન કર્યું, પણ વસ્તુ શું છે કે એ આવ્યો ને પડખે લેવા મને પકડવા, તો એને ભેંસે ઉલારી દીધો એટલે મને ભાગવાનો મોકો મળ્યો। હું સીધો જ કૂતરા આગળ વયો ગયો। કૂતરાને હું આમ એને એમ કે આ ભાગવા જાય છે એટલે ગેટે 2 લોકો આડા પડ્યા, એને એમ કે આ ગેટેથી ભાગવાનો પ્રયાસ કરે, પણ હું કૂતરા આગળ ગયો હતો। પછી મને ટાઈમ મળ્યો એટલે મેં કૂતરો તરત છોડી મૂક્યો। એટલે કૂતરાએ પછી મારો બચાવ કર્યો એમ કેવું હોય તો કહી શકાય। ફરિશ્તાના રૂપમાં કૂતરાએ મારો જીવ બચાવ્યો। મોરબી જિલ્લાના ટંકારા ગામે અમિત રહીમભાઈ ઢેબા, જે બિતાણાના રહેવાસી છે અને ખેતીકામ કરે છે અને પોતે ઘોડીને અલગ અલગ લગ્નોમાં લઈ જતા હોય છે અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે। એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની કે રાતના 2 વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી। 3 જેટલા ઈસમો હતા, જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો। એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે, એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ 3 ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આબાદ બચાવ કર્યો। આ કામે ટંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।